કાયદાને પડકારવાની હિંમત, ત્યારબાદ કાયદાનો પણ જોરદાર પંજો. જે ખાખી વર્દી ઉપર હુમલો કરવાની બદમાશી જે તત્વોએ કરી હતી, આખરે તેમના ઘરો પર બુલડોઝરનો પ્રહાર જોવા મળ્યો છે ડભોઈની અંદર. થોડા દિવસ અગાઉ જવાનો ઉપર નામચીન કુખ્યાત લોકોએ હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પોલીસને ચેલેન્જ ફેંકી હતી આ તત્વોએ. કાયદાને પડકારતા આ તત્વો સામે સ્થાનિક પ્રજામાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આખરે કાયદાનું કામ કર્યું છે અને બુલડોઝરોથી તેનો જવાબ આપ્યો છે અને તેમના ઘરો પર અત્યારે બુલડોઝરનો પ્રહાર જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઈમાં પોલીસ પર જીવલેણ હુમલાના કેસમાં તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હુમલાના મુખ્ય આરોપી સિકંદર ગરાસિયાના સુરજ ફળિયામાં આવેલા મકાન પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું. કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો. જેમાં BNSની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ IG સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે. હાલ જે પોલીસ ઉપર હુમલો થયો હતો તેમાં સિકંદર ગરાસિયાનું નામ બહાર આવ્યું. પોલીસે થોડાક જ કલાકોમાં નામચીનને દબોચી લીધું. હાલમાં પાસા હેઠળ તે જેલમાં બંધ છે, પરંતુ બુલડોઝરની ગર્જના તેના વિસ્તારમાં સાંભળવા મળી. તેના ઘર ઉપર બુલડોઝરનો પ્રહાર જોવા મળ્યો. કાયદાએ કાયદાનું કામ કર્યું અને આ માત્ર ડિમોલિશનની કાર્યવાહી નથી, પરંતુ આવા તત્વોને પોલીસ તરફથી કડક સંદેશો છે. આજે પાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકા અને પોલીસની ટીમે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. હવે આ કાર્યવાહી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સુરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજ રોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે. ડભોઈમાં ગાજેલા બુલડોઝરે આજે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે કાયદો કાયદાનું કામ કરશે. કાયદાને હાથમાં લઈને પડકારનારા લોકોને માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે જવાબ મળશે પોલીસનો. અને બુલડોઝર
દ્વારા તમારા ઘરને નામશેષ કરી દેવામાં આવશે. આ માત્ર ડિમોલેશનની કાર્યવાહી ન હતી, પરંતુ પોલીસ તરફથી કાયદાને પડકારનાર તત્વો માટે સંદેશો હતો. ડભોઈ શહેરની અંદર આજે આ સંદેશો મળતા જ આવા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસનો ખોફ નજરે પડ્યો હતો. ફરી આવા તત્વો કાયદાને હાથમાં લેતા 100 વખત વિચાર કરશે. પોલીસે જે કડક કાર્યવાહી કરી છે તેની સાથે પ્રજા પણ જોડાયેલી છે અને પ્રજાના ચહેરા ઉપર સ્પષ્ટ ખુશી પણ જોવા મળી રહી છે.